નમસ્કાર દર્શક મિત્રો, હાલ રાજપીપળા નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળાના આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે બોમ્બ મૂક્યા હોવાનો ધમકીભર્યો મેલ મળતા તાત્કાલિક પોલીસ તંત્ર એલર્ટમાં આવી ગયું હતું અને મુખ્ય પોસ્ટ ઓફિસના મુખ્ય અધિકારીએ તાત્કાલિક સ્ટાફને તેમજ આવેલ કસ્ટમરોને પોસ્ટ ઓફિસમાંથી બહાર જવા માટે કહેલ હતું। ત્યારબાદ પોલીસ કાફિલામાંથી એસઓજી, એલસીબી, ફાયર બ્રિગેડ જેવા તમામ પોલીસ કાફિલાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી હતી। જેમ કે તમે મારી પાછળ જોઈ શકો છો, રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસ આવેલ છે જ્યાં આ મેલ આવેલ હતું। એક સાઈડ આ બાજુ તમે જો તો પાસપોર્ટ ઓફિસ આવેલ છે અને આ બાજુ મુખ્ય પોસ્ટ ઓફિસને જે બિલ્ડિંગ છે તે છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે ડોગ હાલ પણ અહીંયા ઘટના સ્થળે મોજૂદ છે અને પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે હાલ પણ મોજૂદ છે અને તપાસ કરતા કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી। જેમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં આવેલ તમામ જે તે શાખાઓ છે તેમાં યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી પણ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી। ધમકી પાછળ કોણ છે અને આ શા માટે આ ધમકી આપવામાં આવેલ છે જેની સમગ્ર તપાસ પોલીસે હાથ ચાલુ કરી દીધી છે। આજરોજ એક ઈમેલ આવેલો હતો જેમાં રાજપીપળા પોસ્ટ ઓફિસમાં તેમજ ગુજરાતના અલગ અલગ પોસ્ટ ઓફિસમાં અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ મુકાયાની મેસેજ હતો, જેને આધારે અત્રેને કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા અમે બધી ટીમો જેવી કે બીડીડીએસ ટીમ, ડોગ સ્ક્વોડ તથા સ્થાનિક પીઆઈ અને તેમનો ડિસ્ટાફ, એલસીબી ટીમ, એસઓજી ટીમ તથા તમામ અમારી ટીમો હેડક્વાર્ટરથી પણ અત્રે આવી ગયેલી છે। આખું જે પોસ્ટ ઓફિસનું ગ્રાઉન્ડ છે અમે કોર્ડન કરી લીધેલું છે અને સર્ચ અંદર ચાલુ છે। અત્યારના હાલ સુધીના તબક્કે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ નથી, પરંતુ તપાસ ચાલુ છે અને આ ધમકીભર્યો ઈમેલ આવેલો છે જે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે।